ઓકે, તો આજનું જે આપણું ટોપિક છે દેટ ઇઝ નો યોર કોલિંગ. એના અંદર જે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એના માં હું થોડુંક કહીશ કે નો યોર કોલિંગના અંદર આપણે કઈ રીતે આગળ વધવાનું છે. દેટ ઇઝ આપણને જે કાર્યના માટે બોલાવવામાં આવ્યા છે તો એ આપણને કઈ રીતે ખબર પડી શકે છે. ફર્સ્ટ જે પોઈન્ટ છે અહીંયા ગાડી એ કહેવા માંગે છે કે as his disciples we need to be sure how to serve him individually. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક જે એમના શિષ્યો છે એમને એક એક કરીને બોલાવતા ગયા ને પહેલા પિત્તર અને તેના ભાઈને બોલાયો અને એ લોકો એમને ફોલો કરતા ગયા ધીમે ધીમે. આગળ જ્યારે જોઈએ છે તો 12 જણા એમની સાથે ને સાથે જ હતા, પણ પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે એના પછી એ સમય દરમિયાન પિત્તરને અને જે બીજા શિષ્યો છે એ લોકોને પણ એ દાન આપવામાં આવ્યું કે એ લોકો મિરાકલ્સ કરી શકે, પ્રીચ કરી શકે, લોકોના જીવનોમાં એ લોકો કાર્ય કરી શકે. અહીંયા ગાડી જે કલમ છે એ બીજો પિત્તર 1 અને 10 એમાં કહે છે, therefore my brothers and sisters make every effort to confirm your calling and election, for if you do these things you will never stumble. જ્યારે આપણે ઈશ્વરના સાથેના સંબંધમાં આગળ વધીએ છીએ અને હું ને તમે કહીએ છીએ કે આપણે એમના ડિસાઇપલ છીએ, આપણે એમના શિષ્ય છીએ, તો એક વસ્તુ આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે આપણને આપણું કોલિંગ ખબર હોવું જોઈએ. શેના માટે હું ને તમે એક એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે તેડાયેલા છે એ આપણને ખબર હોવી જોઈએ. જો એ આપણને ખબર હશે તો આપણે ઈશ્વરની જે ઈચ્છા આપણા જીવનમાં છે એ કહેવાય ને કે પરિપૂર્ણ કરી શકીશું, અથવા તો એને જાણીને એ અકોર્ડિંગ કામ કરનારા થઈશું. નહીં તો એક વખત જો ઈશ્વરના પાછળ ચાલવાનું ચાલુ કર્યું અને જો ઘેટાની જેમ જ એમને એમ ચાલતા ગયા તો મારું ઈશ્વર જે ઈચ્છે છે કે એ એમના માટે હું જે કાર્ય કરું એ ક્યાંય પણ અસ્તિત્વમાં નહીં રહે. એટલે ઈશ્વર જે છે એ આપણને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એક કોલિંગ તરફ અથવા તો એમના કાર્ય કરવા તરફ એક અલગ દાન આપેલું છે, એક અલગ કોલિંગ આપેલું છે, જેને આપણે લર્ન કરવાનું છે. એ લર્ન કર્યા પછી આપણે એમનામાં આગળ વધવાનું છે. સેકન્ડ જે પોઈન્ટ છે ટુ આઈડેન્ટિફાઈ એન્ડ યુઝ આર ટેલેન્ટ્સ ફોર હિઝ પર્પસ. બીજો પિત્તર 1 અધ્યાય અને એની 4થી કલમમાં એ કલમમાં લખ્યું છે, તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. ફર્સ્ટ પાર્ટ જે છે એમાં કહે છે તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે. જે વચનો આપણને આપવામાં આવ્યા છે આ પ્રભુનું જે વચન છે, સ્પેસિફિકલી એ એઝ વેલ એઝ જે કમાન્ડમેન્ટ્સ આપણને આપવામાં આવી છે, જે આજ્ઞા આપણને જૂના અને નવા કરારમાં આપવામાં આવી છે એના પર આપણે ફોકસ કરીએ તો એ જે છે એ અહીંયા કહે છે કે તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે. વચનો દેટ ઇઝ પ્રોમિસીસ જે એમણે આપણને આપ્યા છે, રાઈટ? એ આપણને પ્રોમિસ આપે છે, તે એ આપણા જીવનમાં એ ફૂલફિલ કરે છે, રાઈટ? એમણે જે પ્રોમિસ આપ્યું હતું, જે ઇઝરાયલ પ્રજાને પ્રોમિસ આપ્યું હતું, જે મૂસાને પ્રોમિસ આપ્યું હતું, રાઈટ? એ એમણે પરિપૂર્ણ કર્યું છે, એ એમણે નિભાવ્યું છે. આગળની કલમમાં કહે છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. એમણે પ્રોમિસ આપ્યા છે એ ફૂલફિલ કરે છે. કેમ ફૂલફિલ કરે છે? જેથી આપણે એમના પર વિશ્વાસ કરીએ, જેથી આપણને ખબર પડે કે આપણો દેવ જે છે એ કેટલો મહાન છે. જો આપણે તેમની પાછળ ચાલીશું તો એ કેટલા ઉત્તમ કામ કરનાર છે. ઇઝરાયલ પ્રજાનું અહીંયા ઘડી જો એક્ઝામ્પલ આપણે લેવા જઈએ તો એ લોકો પહેલા કહેવાય ને કે એકદમ આમ ભટકતા હતા. ઈશ્વર ઘણી બધી વખત એમને કહેતા હતા કે તમે મારી પાછળ ચાલો, બટ સ્ટીલ એ ઈશ્વરની પાછળ નતા ચાલતા, પણ છતાં પણ ઈશ્વર એમને આશીર્વાદ આપતા ગયા.
હા, કોપ હતો બટ સ્ટીલ એમણે જે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ એમણે નિભાવ્યું. જો તેઓ એમની પાછળ સતત ચાલ્યા હોત તો કદાચ એ ટાઈમનું પિક્ચર કંઈક અલગ હોત. તો ફર્સ્ટ આપણે એ જોયું કે આપણને આપણું જે કોલિંગ છે એ કેમ જાણવું અગત્યનું છે. ફર્સ્ટ પોઈન્ટ જે છે કે એમના શિષ્યો તરીકે આપણને એક ઇન્ડિવિજ્યુઅલ કોલિંગ આપવામાં આવ્યું છે જેના દ્વારા આપણે એમને મહિમાવંત કરી શકીએ છીએ. સેકન્ડ જે છે કે ઈશ્વરની જે ઈચ્છા આપણા જીવનમાં છે, આપણને જે તાલંતો આપવામાં આવ્યા છે એમના માટે આપણે કાર્યરત થઈએ, એના લીધે થઈને એક આપણને કોલિંગ આપવામાં આવ્યું છે જેના દ્વારા આપણે તેમની પાછળ ચાલવાનું છે. નેક્સ્ટ છે હાવ આર વી કોલ ઇનિશિયલી. શરૂઆતમાં કઈ રીતે આપણને બોલાવવામાં આવ્યા. ફર્સ્ટ જે પોઈન્ટ અહીંયા ગાડી હું શેર કરવા માંગુ છું, ગોડ કોલ્સ થ્રુ ગોસ્પેલ. બીજો થેસ્સાલોનિકી બીજો અધ્યાય અને એની 14મી કલમ. અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે. બરાબર. અહીંયા ગાડી કહે છે કે આપણે તેમનામાં મહિમા પામીએ એથી તેઓએ આપણને સુવાર્તા દ્વારા તેડ્યા છે. જ્યારે આપણે સુવાર્તા ને સાંભળીએ છીએ, રાઈટ, તરત ને તરત એક્સેપ્ટન્સ નથી હોતું. એના પછીની એક પ્રોસેસ છે, સાંભળ્યા પછીની એક પ્રોસેસ છે. એટલે ફર્સ્ટ જે છે એ સાંભળવાનું છે. ગોડ કોલ્સ ટુ ગોસ્પેલ, ધેટ ઇઝ સુવાર્તા દ્વારા આપણને તેડવામાં આવ્યા છે. એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને, ધેટ ઇઝ એ જે મહિમા આપણને પામવાનો છે, તેમનામાં જે આપણને મહિમા પામવાનો છે એના માટે થઈને આપણને સુવાર્તા દ્વારા તેડવામાં આવ્યા છે. સેકન્ડ જે પોઈન્ટ છે ધેટ ઇઝ ગોસ્પેલ કન્ટેન્સ કમાન્ડ ટુ બી ઓબેડ. પહેલો પિત્તર 4થો અધ્યાય અને એની 17મી કલમ. કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓનો શો હાલ થશે. હવે જો આપણને જે આજ્ઞાઓ આપવામાં આવી છે એ જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને પાળવાનું, તો એ એક આરંભ કહેવાય આપણા જીવનમાં. બીજું શું કહી રહ્યા છે 17મી કલમના અંદર, કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય. દેવની મંડળીમાં થાય ધેટ ઇઝ તમને અને મને ચૂઝ કરવામાં આવે છે. જ્યારે આપણે ડિસાઇપલ બનીએ છીએ તો એ આપણને ચૂઝ કરવામાં આવ્યા છે કે આપણે એમની પાછળ ચાલનારા થઈએ, રાઈટ. એના પછી શું કહી રહ્યા છે કે એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓનો શો હાલ થશે. જો આપણે તેમની સુવાર્તા સ્વીકારીને એમની પાછળ ચાલીએ છીએ, રાઈટ, આપણે એવું સ્વીકાર કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે પૃથ્વી પર આવ્યા મારા અને તમારા પાપોના માટે, એ મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, પછી એમણે જે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, આખી જ બધી જ વસ્તુઓ પર જો આપણે વિશ્વાસ કરીએ છીએ અને એમની પાછળ ચાલીએ છીએ તો આપણે એ સુવાર્તા પર વિશ્વાસ કર્યો કહેવાય છે, રાઈટ. હવે આગળની કલમમાં કહે છે જે લોકોએ નથી વિશ્વાસ કર્યો એમના શો હાલ થશે. એટલે જો હજુ બી લોકોએ સાંભળ્યું છે, અહીંયા ગાડી કીધું ને ફર્સ્ટ પોઈન્ટના અંદર કે પહેલા તો ગોસ્પલને સાંભળ્યું પણ એક્સેપ્ટ નથી કરતા. એક્સેપ્ટ નથી કરતા ધેટ ઇઝ હજુ બી પાપમાં જીવન જીવવું છે. ઓબિડિયન્સ જે છે એ જીવનમાં નથી દેખાતું, રાઈટ. તો ઓબિડિયન્સ જો આપણા જીવનમાં હશે તો એ રીતે આપણને ખબર પડશે કે આપણને એક રીતે બોલાવવામાં આવ્યા છે, ધેટ ઇઝ ડિસાઇપલશીપ માટે આપણને બોલાવવામાં આવ્યા છે, તેમના શિષ્ય બનવાના માટે આપણને બોલાવવામાં આવ્યા છે. થર્ડ પોઈન્ટ જે છે ધેટ ઇઝ કમાન્ડ ટુ બિલીવ ઇન જીસસ. યોહાન 8:24. એના અંદર કહે છે એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો કેમ કે હું તે છું. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. 2 વખત એ વસ્તુ કીધી છે કે તમે તમારા પાપમાં મરશો. ક્યારે મરશો? કે જ્યારે તમે એ વિશ્વાસ નહીં કરો કે હું
એ ખ્રિસ્ત છું. મતલબ અહીંયા ગાડી કહે છે હું તે છું. એના પર જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. જો આપણે વિશ્વાસ નહીં કરીએ તો શું થાય? વી ડુ નોટ રિપેન્ટ. એ વસ્તુ સાબિત થાય છે ત્યાં આગળ કે આપણે રિપેન્ટ નથી કરતા. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અસ્તિત્વને ઠુકરાઈ રહ્યા છે. એ વસ્તુ અહીંયા ગાડી રિવીલ થાય છે. તો જો એ વસ્તુને આપણે સ્વીકાર નહીં કરીએ તો ચોક્કસપણે આપણે તેમના શિષ્યોમાં ગણકારાઈશું નહીં. ફોર્થ જે છે પોઈન્ટ એના અંદર કહે છે કમાન્ડ ટુ રિપેન્ટ ફોર આર સિન્સ. પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય 30 થી 31મી કલમ. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સઘળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેને મુએલામાંથી પાછું ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે. 30મી કલમના અંદર કહે છે કે એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા. અજ્ઞાનપણાના સમયો ધેટ ઇઝ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કોઈ વિશ્વાસ નહોતું કરતું. બીજી વસ્તુ કે ઈશ્વરે જ્યારે કીધું કે તમે તમારા પાપોમાંથી પાછા ફરો. સદમ ગમોરાની વાત આપણે લઈ લઈએ તો એના અંદર એ લોકોને વોર્નિંગ્સ આપવામાં આવી, અલગ અલગ પ્રોફેટ્સ મોકલવામાં આવ્યા કે એ લોકો પોતાના પાપમાંથી પાછા ફરે. ઇઝરાયલ પ્રજાના માટે મૂસા હતો, યહોશુઆ હતા, બટ સ્ટીલ એ લોકોએ પ્રભુની પાછળ જવાનું ટાળ્યું. એમને પોતાના જ પાપમાં રચ્યા પચ્યા રહેવાનું જારી રાખ્યું. અને એ વસ્તુ અહીંયા ગાડી અજ્ઞાનપણાના સમયોની વાત કરી રહી છે. એ સમય દરમિયાન ઈશ્વરનો કોપ એ જોવા મળ્યો હતો. જ્યારે નૂહે વાહન બનાવ્યું ત્યારે આખી પૃથ્વી ઉપર જળ પ્રલય આવ્યો, રાઈટ? એ વસ્તુ આપણે જોઈ કે એ ટાઈમે એ સમયે ઈશ્વરનો કોપ જે છે એ આ લોકો ઉપર જોવા આપણને મળે છે. પણ હવે સર્વ સ્થળે સઘળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. પહેલા તો ફોલો નથી કર્યું તો કોપ આવ્યો, બટ પ્રભુ જે છે એ આપણને પ્રેમ કરે છે, બરાબર? એમને નથી ગમતું કે આપણા લોકોનો આવી રીતે નાશ થાય. એમણે શું કર્યું? પોતાનો એકાકી જનિત દીકરો આ પૃથ્વી ઉપર મોકલી આપ્યો, જેનાથી જે જે એક કહેવાય ને કે એક દરવાજો બન્યો જેનાથી આપણે બહાર નીકળી શકીએ. શેની તરફ? ઇટર્નિટી તરફ આપણે આગળ વધી શકીએ. તો અહીંયા ગાડી કહે છે કે પસ્તાવો કરવાનો સમય આપ્યો, એક ઓપોર્ચ્યુનિટી આપી કે આપણે પોતાના પાપમાંથી પાછા ફરીએ. ભટકી ગયા છે તો સીધે માર્ગે ચાલનારા થઈએ. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં બી આવી વસ્તુઓ થતી હોય છે કે મસ્ત રીતે આપણે એમની પાછળ ચાલી રહ્યા હોય, રાઈટ? અને કંઈક એવું થઈને ભટકી જઈએ છે, પછી પાછા આવવાનું નામ નથી લેતા. એ ડાર્કનેસમાં જ રહેવું આપણને ગમે છે. ત્યાં આગળ આપણે છે ને કમ્ફર્ટ શોધી લેતા હોઈએ છે. પછી આપણા જીવનમાં એક એવું ફેઝ આવી જાય છે ને કે જ્યાં આગળ આપણે એકદમ નમ્બ થઈ જઈએ છે. પવિત્ર આત્મા તો ડંખતું હોય છે, પણ એ જે ડંખ છે ને એને આપણે કહેવાય ને કે એક્સેપ્ટ કરવાનું ટાળતા હોઈએ છે. 31મી કલમ હું વાંચીશ. 31મી કલમમાં કહે છે કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેને મુએલામાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે. એમણે અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે કે યહોવા દેવે પોતાના દીકરાને અહીંયા ગાડી મોકલી આપ્યા, જેથી શું થાય? જેથી આપણને ખાતરી મળી છે કે આપણને અનંત જીવન છે. આપણું જે ન્યાયી રીતે વર્તવું જોઈએ તે ન્યાયી રીતે વર્તવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવાડ્યું છે. જો આપણે એમની પાછળ ચાલવાના થઈએ છે તો આપણો પણ એ જ રીતે ન્યાય કરવામાં આવશે. ધેટ ઇઝ ન્યાયી રીતે જે લોકો ચાલી રહ્યા છે એ લોકોનો યોગ્ય ન્યાય એ એમના હાથમાં સોંપવામાં આવ્યો છે. જે લાસ્ટ પોઈન્ટ છે એના અંદર કહેવામાં આવ્યું છે કમાન્ડ ટુ કન્ફેસ જીસસ એઝ આર લોર્ડ. રોમનોને પત્ર 10મો અધ્યાય 9 થી 10. જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ
તો તું તારણ પામીશ, કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. લાસ્ટલી શું છે? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તો આપણે એ વસ્તુ પ્રોક્લેમ કરવાની છે. આપણે એ વસ્તુ સ્વીકારીને આપણે એ વસ્તુના માટે સ્ટેન્ડ લેવાનો છે. અહીંયા ગાડી બિગેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ, ધેટ ઇઝ ઓફ પીટર. કે પિત્તરને પહેલા તો બહુ જ ધગશ હતી ઈશ્વરની પાછળ ચાલવાની. પ્રભુ પ્રભુ તમે તો મારા પગ ના ધોઈ શકો. ના ના, હું તો તમારી માટે નહીં લઈશ. બધું જ ભાઈએ બોલ્યું. પણ પછી એ વખતે જ્યારે ઈશ્વરની સાથે ઈશ્વરને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે લઈ જવાના હતા અને એ ટાઈમે અ જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે શું આમની સાથે છો? તો બિન્દાસ ભાઈએ કશું બી વિચાર્યા વગર ના ના, હું એમની સાથે નથી. એમ્બેરેસ ફીલ થઈ ગયો અને એ જગ્યાએ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો, રાઈટ? એને એ વસ્તુ સ્વીકારી કે હું આમને નથી ઓળખતો, હું આમની સાથે નથી. એ સમયે શૈતાને પિત્તરના જીવનમાં બહુ અજાયબ એવું આમ કાર્ય કર્યું એ જોવા મળી રહ્યું છે, રાઈટ? તો પહેલા તો એ વસ્તુને ધ્યાનમાં રાખીએ કે આવી વસ્તુ આપણે નથી કરવાની. જો એમના શિષ્ય તરીકે આપણે આગળ વધી રહ્યા છે, આપણે એ વસ્તુ રિયલાઇઝ કરીએ કે પિત્તર જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દરેક જગ્યાએ જતો હતો. એણે બધા જ કામ જોયા હતા એમના. અને મતલબ આપણે એ વિચાર કરીએ કે એ કેટલો અટેચ હશે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, છતાં બી એ આ વસ્તુ કરી રહ્યો છે. તો આપણે પોતાની જાતને અહીંયા આગળ મૂકીએ કે જો પ્રભુ મારા અને તમારા પર આટલો પ્રેમ કરે છે, જો એમણે આપણને ચૂઝ કર્યા છે એમના શિષ્ય તરીકે એમની પાછળ ચાલવાના માટે, તો આપણે આપણું જે કોલિંગ છે એને રિયલાઇઝ કરીએ. પ્રભુએ મંડળીને બી એક કોલિંગ આપ્યું છે, રાઈટ? કે એમના માટે એ કાર્ય કરે, બીજા લોકોને એમની તરફ લાવે. એમ મારા અને તમારા જીવનમાં આપણને એક કોલિંગ આપવામાં આવ્યું છે. જે આ વસ્તુ અહીંયા ગાડી આ જે પોઈન્ટ્સ છે અહીંયા ગાડી કે હાઉ આર વી કોલ ઇનિશિયલી, આ જે પોઈન્ટ્સ આપણે જોયા, આ રીતે આપણને પહેલા તો એક ડિસાઇપલ તરીકે બોલાવવામાં આવ્યા છે. આ ઇન જનરલ એઝ અ ડિસાઇપલ તરીકે આપણને બોલાવવામાં આવ્યા છે. આના પછી સેપરેટલી આપણે લોકો મીન્સ ઇન્ડિવિજ્યુઅલી આપણને એ જે આપણું કોલિંગ છે એ ઈશ્વર બતાવે છે. જ્યારે આપણે આ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને બતાવે છે કે સ્પેસિફિકલી હું કયા કાર્યના માટે બોલાવવામાં આવી છું, અથવા તો મને જે તાલંત આપવામાં આવ્યું છે એ હું પ્રભુના માટે કઈ રીતે વાપરી શકું. જ્યારે આપણે એ વસ્તુને રિયલાઇઝ કરી, ચલો આટલા પોઈન્ટ્સ જે છે એ આપણને ખબર છે કે મેં એક્સેપ્ટ કરી લીધું, આટલા પોઈન્ટ્સ તો ચલો મેં ફોલો કર્યા જ છે. તો આ ક્વેશ્ચન અહીંયા આગળ હું મૂકવા માંગીશ. હેવ યુ રિસ્પોન્ડેડ ટુ ધ ગોસ્પેલ વિથ ધ ઓબિડિયન્સ એન્ડ ફેથ? હિબ્રુઓના પત્ર 5મો અધ્યાય અને એની 9મી કલમ. જો કોઈને મળે તો તમે બી વાંચી શકો છો. ઓકે. હિબ્રુઓના પત્ર 5મો અધ્યાય અને 9મી કલમ એમાં કહે છે, અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાડનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. બરાબર? જેમણે એમની આજ્ઞા પાડી, જે એમની પાછળ કહેવાય ને કે ખાલી કાર્યથી નહીં પણ પૂરા હૃદયથી ચાલ્યા, એમના માટે એમના માટે તે તારણનું કારણ થયો છે, રાઈટ? તો આપણે એ વસ્તુનો વિચાર કરીએ કે જ્યારે આપણે એ સુવાર્તા સ્વીકારી છે કે હું ને તમે ઈશ્વરની પાછળ ચાલનારા છીએ, તો શું આપણે સાચેમાં એ ઓબિડિયન્સમાં આગળ વધી રહ્યા છે, એ વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે કે જે આપણને સુવાર્તા દ્વારા મળ્યો છે? નેક્સ્ટ પોઈન્ટ છે, દેટ ઇઝ અલ્ટિમેટ કોલિંગ. હિબ્રુઓના પત્ર 3જો અધ્યાય અને એની 7થી 11મી કલમ. એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, જો તમે આજ તેની વાણી સાંભળો, તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરોમાં. ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને 40 વર્ષ સુધી મારા કામ જોયા. તેથી તે જમાનાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે. તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં, માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા. જો આપણે પ્રભુની વાણી સાંભળીએ છીએ તો એને ઠુકરાઈએ નહીં.
અહીંયા ગાડી મેઇન ફોકસ જે છે ને એ લિસનિંગ ઉપર છે એન્ડ એના પછી એને ઓબે કરવા ઉપર છે. 7મી કલમમાં કહે છે એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ તેની વાણી સાંભળો તો તમે ક્રોધ કાઢે તો જેમ ક્રોધ કાઢે એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં. સ્પેસિફિકલી અહીંયા આગળ ઇઝરાયલ પ્રજાએ જે રીતે પોતાના મન કઠણ કર્યા હતા, જે રીતે એમણે પ્રભુ પ્રત્યેનું બિહેવિયર બતાવતું એ પ્રકારનું બિહેવિયર ના કરવા માટે અહીંયા ગાડી આપણને કહેવામાં આવ્યું છે. જ્યારે આપણે ઈશ્વરની પાછળ ચાલનારા થઈએ છીએ ને, જ્યારે એક ડિસાઇપલશીપમાં આપણે આગળ વધી રહ્યા હોય તો ઘણી બધી વખત એવી વસ્તુ આવે છે કે જ્યાં ગાડી આપણા હૃદય કઠણ કરતા હોઈએ છીએ. આપણને ખબર છે કે એ વસ્તુ નથી કરવાની, છતાં બી એ વસ્તુ કરવા તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ. એન્ડ એ વસ્તુ બહુ ચેલેન્જિંગ હોય છે આપણા માટે એક્સેપ્ટ કરવી કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. ખબર છે ખોટું છે, છતાં બી આપણે એ વસ્તુને અટકાઈ નથી શકતા. કેમ અટકાઈ નથી શકતા? કેમ કે એ જે ગિલ્ટ છે ને એ આપણને આપણા જીવનમાં નથી લાવવું હતું. જો હું આ કરતા અટકી જઈશ તો પછી આગળ મારાથી એ ગિલ્ટ સહન નહીં થાય. મેં મારું હૃદય કઠણ કર્યું છે અહીંયા ગાડી. જો હું ઈશ્વરની પાછળ ચાલી રહી છું અને જો હું પડી ગઈ અને હું મારું હૃદય કઠણ કરી રહી છું કે હું બસ એક જ માર્ગ પકડી રાખીશ, હવે અહીંયા જવાનો કોઈ મતલબ નથી, તો પછી એ જે ડિવાઇન પર્પસ છે મારા અને તમારા જીવનમાં એને આપણે અટકાઈ રહ્યા છે. એ જે અલ્ટિમેટ કોલિંગ મને અને તમને આપવામાં આવ્યું છે ઇન્ડિવિજ્યુઅલ તરીકેનું, એને આપણે અટકાઈ રહ્યા છે. 9મી કલમમાં કહે છે ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને 40 વર્ષ સુધી મારા કામ જોયા. તેથી તે જમાનાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે, તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં. ખાલી આપણે એટલી વસ્તુ વિચારીએ કે ક્યારે આમ પ્રભુને થયું હશે કે આ લોકો નહીં જ સાંભળે મારું, કેટલું બધું આમ કહેવાય ને કે હદ આવી ગઈ હશે. તો બી પ્રભુ એમને માફ કરતા જોવા મળે છે, એમને એક્સેપ્ટ કરતા જોવા મળે છે. જો એ કરી શકે છે તો પછી આપણે પ્રભુને એક્સેપ્ટ કેમ નથી કરી શકતા? આપણે એમના માર્ગોને કેમ એક્સેપ્ટ નથી કરી શકતા? એ વસ્તુ આપણે રિયલાઇઝ કરીએ. જ્યારે આપણે એમની પાછળ ચાલનારા થઈ રહ્યા છે ને, તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ઘણી બધી વખત એવી સિચ્યુએશન્સ આવશે કે જેના અંદર આપણને ચેલેન્જીસ ફેસ કરવા પડે. જે દરેક શિષ્યોની આપણે લાઈફ જોઈએ છે એમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આપણે જોઈ છે કે એ લોકોને શાસ્ત્રીઓ દ્વારા, ફરોશીઓ દ્વારા ઘણી બધી વખત એમને હેરાનગતિ થતી હોય છે. ઘણી બધી વખત પોતાના ઘરના જ હોય છે કે જે એમને કહેવાય ને કે કહેતા હોય છે કે તમે મતલબ એ જીસ્ટ હોય છે એમનું કે ઈશ્વરની પાછળ ચાલવાથી તમને કંઈ જ ફાયદો નથી થવાનો. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ હું અય્યુબનું કહેવા માંગીશ કે અય્યુબ જે છે એણે પ્રભુના માટે બધી જ વસ્તુ સહન કરી, ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી. એના પોતાના કુટુંબના બધા જ રહેવામાં આવી ગયા. સાથે સાથે જ એની પત્ની એને કોસતી હતી. છતાં બી એણે પ્રભુને વળગી રહેવાનું છોડ્યું નથી. એને કહેવાય ને કે જે એનું જે કોલિંગ હતું એ જે છે એ પ્રભુને વળગી રહ્યો ત્યાં ગાડી કે તારે મને વળગીને ચાલવાનું છે ગમે તે વસ્તુ થાય, રાઈટ? એ વસ્તુ એણે ત્યાં ગાડી કરી. તો હું ને તમે અત્યારે કઈ જગ્યાએ છે એ વસ્તુનું ના ઉપર આપણે વિચાર કરીએ. મેક શ્યોર યુ રિસ્પોન્ડ ટુ ધ કોલ. સારું, આપણને કોલિંગ આપવામાં આવી, આપણે એ વસ્તુને સાંભળી લીધું કે મારો અને તમારો જે કોલ છે એ શું છે. તો પહેલા આપણે કઈ રીતે રિસ્પોન્ડ કરીશું? પહેલા તો બાય ઓબેઇંગ હિમ. ઓબેઇંગ હિમ કઈ રીતે? નોટ જસ્ટ ધ કમાન્ડમેન્ટ્સ બટ પ્રેક્ટિકલી થ્રુ રિપેન્ટન્સ. પછતાવાની જરૂર પછતાવો કરીને પછી એમની પાછળ ચાલવાની જરૂર છે. એમની જે આજ્ઞાઓ આપી છે ખાલી એને જ આમ કહેવાય ને કે ચુસ્ત રીતે એને જ ફોલો નથી કરવાની, બટ સમજી વિચારીને આગળ વધવાનું છે કે હું કઈ દિશામાં આગળ વધી રહી છું, કઈ વસ્તુનું કઈ વસ્તુ દ્વારા ઈશ્વરને મહિમા મળી રહ્યો છે, કઈ વસ્તુ દ્વારા હું એમના રાજ્યના માટે કાર્ય કરી રહી છું. થ્રુ કન્ફેશન એન્ડ રાઇચસલી બેપ્ટાઇઝિંગ. અહીંયા ગાડી આ રાઇચસલી બેપ્ટાઇઝિંગ મેં એટલા માટે કીધું છે કે જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ તો આપણે એ પ્રોક્લેમ કરતા હોઈએ છીએ કે હું મારો વિશ્વાસ જે છે એ જાહેર કરું છું, રાઈટ? તો એ જે વસ્તુ આપણે કાર્ય કરી રહ્યા છે તો એ અનકોન્શિયસ માઇન્ડમાં ના કરીએ અથવા તો ખાલી કરવા ખાતર કર્યું એવું ના હોય.
ચોક્કસપણે ઘણા બધા લોકોએ નાની ઉંમરમાં બાપ્તિસ્મા લઈ લીધું હશે, પણ એ એના પછી પણ શું આપણે એ રિયલાઇઝ કરીએ છીએ કે પર્પસ શું હતો આની પાછળનો? કેમ આપણે એ વસ્તુ કરી? કન્ફેશન. જેટલી બી વખત આપણે ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ, જેટલી બી વખત આપણે પાપમાં પડીએ છીએ, તો શું હું ને તમે એટલી જ ગંભીરતાથી કન્ફેસ કરીએ છીએ? શું એટલી જ ગંભીરતાથી ઈશ્વરની પાસે આપણે જઈએ છીએ? એ તો આપણા માટે સિરિયસ છે. શું સાચેમાં આપણે એમની માટે સિરિયસ છે? આ રીતે આપણે એમની તરફ રિસ્પોન્ડ કરીએ છીએ. જો આટલી વસ્તુ આપણે કરીશું તો આપણે એમની તરફ એમનું જે કોલિંગ છે એના તરફ આપણે રિસ્પોન્ડ કરતા હોઈએ છીએ. લાસ્ટલી હું આટલા 5 પોઈન્ટ્સ શેર કરવા માંગીશ. હાઉ કેન આઈ નો માય કોલિંગ? આપણે કઈ રીતે જાણી શકીએ છીએ આપણું કોલિંગ? ફર્સ્ટ જે છે, અ સ્પેશિયલ રેવલેશન. કેવી રીતે થઈ શકે છે? થ્રુ ડ્રીમ, પ્રોફેસી, ઇનર વિસ્પર. આ વસ્તુ છે ને અહીંયા ગાડી આપણને લાગશે કે કેવી રીતે, પણ જ્યારે આપણે પ્રભુની આશીનો અનુભવ કરીએ છીએ ને તો આપણને એમનો સાદ સંભળાય જ છે. ચોક્કસપણે મારા અને આપણા જીવનમાં એક પોઈન્ટ તો એવો હશે કે જ્યાં ગાડી આપણને એમનો સાદ સંભળાયો હોય ને આપણે એમની આજ્ઞા જે છે એ ફોલો કરી હોય. બીજું કે અહીંયા ગાડી એક્ઝામ્પલ હું મોઝેસનું આપવા માંગીશ કે મૂસા જે છે એ કહેવાય ને કે કેટલા બધા બહાના આપતો હતો કે હું આ વસ્તુ નહીં કરી શકું. પ્રભુને કહેતો હતો કે હું આ કેવી રીતે કરીશ, હું તો બોલવે ધીમો છું. મતલબ એને ત્યાં ગાડી આમ મને એ વિચાર આવે કે પ્રભુને આગળ બહાનું બી કેમનું અપાયું કે હું નહીં કરી શકું, કેમ કે આટલા મોટા ઈશ્વર એની આગળ હતા. કરાવવું હોય મતલબ એવું હોય કે પ્રભુ તમે છો ને તો બધું થઈ જશે, બટ સ્ટીલ એને એ વસ્તુ ત્યાં ગાડી કીધી અને પ્રભુએ એને એબલ બનાવ્યો, પ્રભુએ એને હારું નાખ્યું, રાઈટ? એ જગ્યાએ પ્રભુએ એના જીવનમાં કાર્ય કર્યું. બીજું કે અહીંયા ગાડી કેવી રીતે એને રેવલેશન પૂરું પાડ્યું? થ્રુ ધ એન્જલ, રાઈટ? એ જે બળતું ઝાડવું છે એના દ્વારા પ્રભુએ એની સાથે વાત અને વ્યવહાર કર્યો. સેકન્ડ જે છે, ધ એડવાઇસ ઓફ અધર્સ. હવે અહીંયા ગાડી હું બીજાની સલાહની વાત નથી કરતી, બટ જ્યારે આપણે ઈશ્વરના માટે કાર્ય કરતા હોય ને તો લોકો આપણું જીવન જોતા હોય, અને એ લોકો જ્યારે આપણું જીવન જોતા હોય તો કંઈક ને કંઈક તો એમને ખબર પડે છે કે કઈ રીતે હું ને તમે એમને એટલે ઈશ્વરને સર્વ કરવાના માટે રેડી છીએ, અથવા તો કેવી રીતે વધારે સારી રીતે સર્વ કરી શકીએ છીએ. અને આના અંદર પીપલ એટલે હું બધા જની વાત નથી કરતી. જે આપણને ક્લોઝલી ઓબ્ઝર્વ કરે છે ને એ મને ને તમને ખબર છે કે કોણ આપણને એટલું ક્લોઝલી ઓબ્ઝર્વ કરતું હોય છે. તો એ લોકોના દ્વારા આપણને ખબર પડી શકે છે કે આપણે કઈ દિશામાં આગળ વધવાનું છે. બીજું છે યોર પેશન. ઇફ યુ આર પેશનેટ about preaching, missions, signs and wonders, be it anything that God indicates us. હવે આના અંદર એક વસ્તુને આપણે ફોર એક્ઝામ્પલ કન્સિડર કરીએ, દેટ ઇઝ પ્રીચિંગ. તો અહીંયા ગાડી મને ને તમને અલગ અલગ દાન આપવામાં આવ્યા છે, અલગ અલગ તાલંત આપવામાં આવ્યા છે, એઝ વેલ એઝ ગિફ્ટ આપવામાં આવી છે, રાઈટ? તો એને આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ, કેટલા પેશનેટલી આપણે એમાં આગળ વધી રહ્યા છે, એના દ્વારા બી ઈશ્વર જે છે આપણને આપણું કોલિંગ બતાવતા હોઈએ છે. ફોર એક્ઝામ્પલ આપણને મિશનમાં કાર્ય કરવું વધારે ગમે છે, અથવા તો સાયન્સ એન્ડ વન્ડર્સમાં જે ડ્રીમ છે એને બી આપણે કન્સિડર કરી શકીએ છીએ, અથવા તો તમારી અને તમારી પ્રાર્થના દ્વારા કોઈકને સાજાપણું મળી રહ્યું છે, તમારા પ્રીચિંગ દ્વારા કોઈ પ્રભુને સારી રીતે ઓળખી શકે છે, એમની પાછળ ચાલી શકે છે. તો એ જે તમારું પેશન છે કે તમે આ વસ્તુઓ કરો અને ઈશ્વરના રાજ્યના માટે કાર્ય કરો આ વસ્તુઓ દ્વારા, તો એના થ્રુ આપણને ખબર પડે છે કે ઈશ્વર આપણને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કઈ રીતે બોલાઈ રહ્યા છે. ટેલેન્ટ્સ એન્ડ ગિફ્ટ જેમ મેં શેર કર્યું એમ કે જેમ અલગ અલગ તાલંતો બધાને આપવામાં આવ્યા હોય છે, રાઈટ? કોઈકને ગાવાનું છે, કોઈકને પ્રીચ કરવાનું છે, કોઈકનું જે જીવન છે, રાઈટ? એ જે કાર્ય કરે છે એના દ્વારા બી પ્રભુ પ્રગટ થતા હોય છે, રાઈટ? આઈ મીન એમના લાઈફસ્ટાઈલ થ્રુ ઈશ્વર એમના જીવનમાં છે એવું પ્રગટ થતું હોય છે. તો એના દ્વારા ઈશ્વર જે છે મને ને તમને બોલાવતા હોય છે. લાસ્ટ જે પોઈન્ટ છે કે આપણું જે એક્સપિરિયન્સ છે, આપણા જે એક્સપિરિયન્સીસ થયા છે, ધેટ ઇઝ ઈશ્વરની પાછળ ચાલવામાં જેટલા બી આપણને એક્સપિરિયન્સ થયા છે, તો એ જે આખો મેજર પાર્ટ છે એનાથી આપણને રિયલાઇઝ થાય છે કે સ્પેસિફિકલી આપણે કયા એરિયામાં કેવી રીતે
ઈશ્વરના માટે કાર્યરત રહેવું જોઈએ અથવા તો કાર્ય કરી શકીએ છીએ. અને લાસ્ટલી હું એટલી વસ્તુ કહેવા માંગીશ, બી ડેડિકેટેડ ટુ સર્વ હિમ. ઇફ વી આર લેઝી ધેન વી શુડન્ટ બી આસ્કિંગ ગોડ ટુ રિવીલ હિઝ વિલ ટુ અસ. હવે એક ઝુંડમાં તો આપણે ચાલી જ રહ્યા હોય છે. કહેવાય ને કે ઘેટા પાડક છે અને એમની પાછળ જે ઘેટા છે એ ચાલી રહ્યા છે. એઝ અ ડિસાઇપલ આપણે એક ઝુંડમાં અથવા તો એક મંડીમાં થઈને ચાલી તો રહ્યા જ છે, પણ સેપરેટલી મારા અને તમારા જીવનમાં ઈશ્વરની જે ઈચ્છા છે એ અલગ હોય છે. તો જો આપણે એમના માટે સેપરેટલી કામ કરવા ના જ માંગતા હોઈએ તો પ્રાર્થના બી ના કરવી જોઈએ કે એ એમની ઈચ્છા મારા ને તમારા જીવનમાં શું શું છે. નેક્સ્ટ જે પોઈન્ટ છે, રિમેમ્બર ગોડ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન મેકિંગ યુ રીચિંગ યોર ગોલ as much as he is interested in changing the process of discovering your calling. ધ્યેય સુધી ઈશ્વર આપણી મદદ તો કરશે, બટ એમનો મેઇન ફોકસ શું છે કે હું ને તમે એ ડિસ્કવર કરીએ કે આપણું કોલિંગ શું છે, આપણું એમના રાજ્યના માટેનું કાર્ય શું છે. વધારે પ્રભુ જે છે એ એના પર ફોકસ કરે છે. તો આપણે બી એટલી ક્યુરિયોસિટી, એટલી ધગસ એમના તરફ બતાવીએ કે આપણું જે કોલિંગ છે એના માટે આપણે શોધીએ એ વસ્તુને કે ઈશ્વર મારા અને તમારા જીવનમાં કઈ રીતે કાર્ય કરવા માંગે છે, બીજાના જીવનમાં કઈ રીતે કાર્ય કરવા માંગે છે, અને એનાથી આપણે આપણું કોલિંગ એ શોધી શકીએ છીએ.